નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પરિવારમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું તમને અરજદાર સુવિધા, તમારી અરજીનું સ્ટેટસ તપાસવા અથવા તમારી અરજીની રીપ્રિન્ટ લેવા માટે શું કરવું, તમારી અરજી પાસ થઈ કે નહીં તે ચેક કરવા માટે જો આ સંપૂર્ણ માહિતી। તમે આ ખેડૂત પોર્ટલ ઉપર અરજી તો કરી, પછી અરજી પાસ થાય કે નહીં તે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે। તો એ અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે આપણે આજે માહિતી જોઈશું। ઘરે બેઠા જ મોબાઈલમાં આપણે આ અરજીનું સ્ટેટસ ચેક કરવાનું છે। સૌ પ્રથમ તમારા મોબાઈલમાં ગૂગલ ઉપર આ ખેડૂત પોર્ટલ સર્ચ કરવાનું રહેશે। આ ખેડૂત પોર્ટલ સર્ચ કર્યા બાદ એક નવું પેજ ખુલશે। આ ખેડૂત ગુજરાત અરજીનું સ્ટેટસ તપાસો। આ ખેડૂત ગુજરાત ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરતાં સરકારશ્રી દ્વારા જે જાહેરાત હોય તે તમને જોવા મળશે। એ ચોકડી ઉપર ક્લિક કરી અને જાહેરાત આપણે દૂર કરવાની રહેશે। ત્યારબાદ આ ખેડૂત અંતર્ગત મુખ્ય સેવાઓ, એમાં નીચે લખેલું છે અરજીનું સ્ટેટસ તપાસવા, રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો। એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કરતાં તમને તમારી અરજીનું સ્ટેટસ તપાસો એવું જોવા મળશે। પસંદગી કરો, કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ જોવા માગો છો પસંદ કરો। એના ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરતાં અન્ય યોજનાઓ, 6% વ્યાજ સહાયની યોજનાઓ, બાયોગેસની અરજી, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ ગુજરાત સહકારી યોજનાઓ, આમાંથી આપણે અન્ય યોજનાઓ સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માગો છો પસંદ કરો। એના પર ક્લિક કરવાથી તમને બે ઓપ્શન જોવા મળશે। એક છે અરજી ક્રમાંકથી અને એક રસીદ ક્રમાંકથી। તો આપણે અરજી ક્રમાંકથી આપણે જોવાનું છે, તો એના પર ક્લિક કરશું। એના પર ક્લિક કરવાથી આવું કંઈક તમને જોવા મળશે, જેમાં અરજી ક્રમાંક 2024-25 અને આય એવું લખેલું જ આવશે। તમારે અરજી ક્રમાંક લખવાનો રહેશે। જ્યાં તીર માર્યું ત્યાં અરજી ક્રમાંક લખવાનો રહેશે। બાજુમાં આપેલ કોડ નાખો, જે ઉપર તમને જે કેપ્ચા આપેલા હોય તે અંદર તમારે નાખવાના રહેશે। નીચે લાસ્ટ 4 ડિજિટ ઓફ મોબાઈલ નંબર અને આધાર નંબર, તમારા મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા અથવા આધાર નંબરના છેલ્લા 4 આંકડા નાખવાના રહેશે। પછી નીચે છે અરજીનું સ્ટેટસ તપાસો, એના ઉપર ક્લિક કરવાનું રહેશે। એના ઉપર ક્લિક કરતાં એપ્લિકેશન સ્ટેટસ એવું ઉપર ઇંગ્લિશમાં લખેલું હશે, જેમાં તમારી એપ્લિકેશન એટલે કે અરજીની વિગતો જોવા મળશે। અરજી નંબર, અરજી કર્યા તારીખ, અરજદારનું નામ, જિલ્લો, તાલુકો, ગામ, ઘટકનું નામ એટલે કે તમે શેમાં અરજી કરી છે તે વસ્તુનું નામ, અરજી ઇન્વર્ટ થયા તારીખ, આ બધી માહિતી એમાં જોવા મળશે। નીચે ગુજરાતીમાં લખ્યું છે અરજીનું સ્ટેટસ, પાત્રતા ધરાવો છો, જો તમે ખેતીવાડી ઓફિસ દ્વારા જે તે વિભાગ દ્વારા તમે પાત્રતા ધરાવતા હશો અરજીમાં, તો તેમને પ્રોસેસ જે કરીએ છીએ તો અહીંયા હા ના એવું લખેલું હશે અને કાઉન્સમાં તારીખ પણ લખીએ છીએ કે આ તારીખે તમે પાત્રતા ધરાવો છો તો હા આ તારીખ। ત્યારબાદ જો તમારે ત્યાં હા લખેલું આવે, તમે પાત્રતા ધરાવો છો, તો તમને પૂર્વ મંજૂરી હુકમ મળશે, એટલે તમારી અરજી પાસ થઈ છે એવું આપને સાબિત થાય અને તમને જે તે ઓફિસ દ્વારા ફોન આવશે અથવા
તમને જે કાગળ મળે પૂર્વ મંજૂરી હુકમનો, ત્યારબાદ તમારે આગળની પ્રોસેસ કરવાની રહેશે, જેમાં તમારે જરૂરી ડોક્યુમેન્ટ જમા કરાવવાના રહેશે. એ આગળની બધી તમામ પ્રોસેસ થશે. એ સૈદ્ધાંતિક મંજૂરીનું સ્ટેટસ એટલે તમને પૂર્વ મંજૂરી હુકમ જે મળે છે તે ત્યારબાદ આ બે વસ્તુ થયા બાદ અરજી ચકાસણી થઈ ગયેલ છે કે કેમ, આ સ્ટેપ રહ્યું એ તમે જ્યારે ડોક્યુમેન્ટ જમા કરાવો પછીનું સ્ટેટસ છે. તમે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ સ્થળ ચકાસણી કરવામાં આવે જે તે વસ્તુ ઘટકનું, અને ત્યારે તમારે સ્થળ ચકાસણીમાં પાસ થાય પછી ત્યાં આગળની પ્રોસેસ અને પેમેન્ટ ઓર્ડરનું સ્ટેટસ એ પછી આગળ ત્યાં જોવા મળશે. તમે અરજીનું સ્ટેટસ તપાસ્યું, આ ઉપરની વિગતો નાખી અને તમારે અરજીની રીપ્રિન્ટ લેવી હોય તો તમારી બાજુમાં રીપ્રિન્ટ અરજી ઉપર ક્લિક કરવાથી તમને રીપ્રિન્ટ અરજી મળશે. એટલે કે ફરી વખત તમારે અરજી ડાઉનલોડ કરવી હોય તો ત્યાંથી તમને મળી રહેશે. આવી રીતે આપણે પહેલી વખત જોયું. હવે બીજી રીતે તમે આવી રીતે જોઈ શકો છો. જે આ ખેડૂત પોર્ટલના પેજ ઉપરના બાજુમાં લોગિનની બાજુમાં અરજદાર સુવિધા લખેલું છે, ત્યાં પણ આપણે ક્લિક કરીએ અને જોઈ શકીએ છીએ. એમાં અરજી ક્રમાંક 2024-25I, ત્યાં પણ આપણે અરજી ક્રમાંક નાખવાનો રહેશે. પહેલામાં મોબાઈલ નંબરના છેલ્લા 4 આંકડા નાખવાના હતા, અહીં આપણે પૂરેપૂરો મોબાઈલ નંબર નાખવાનો છે. બાજુમાં આપેલ કોડ નાખો, આમાં પણ કોડ નાખવાનો છે. ત્યારબાદ અરજીનું સ્ટેટસ ચેક કરો એના પર ક્લિક કરવાથી જેમાં આપણે પહેલી રીતમાં આપણે જે રીતે જોવા મળ્યું એ જ રીતે અહીં એ જ વસ્તુ જોવા મળે છે અરજદાર સુવિધામાં. ત્યારબાદ ઉપરની વિગતો નાખ્યા બાદ આપણે અરજીની વિગત જોવા અથવા પ્રિન્ટ અપલોડ કરવા માટે ક્લિક કરો. જો તમારે અરજીની પ્રિન્ટ લેવી હોય અરજદાર સુવિધામાં તો અહીં તમારે ક્લિક કરો એટલે તમારા મોબાઈલમાં એક OTP આવશે. એ OTP નાખ્યા બાદ તમે એપ્લિકેશન અરજી ડાઉનલોડ કરી શકશો. તો જાણો લાઈવ પ્રોસેસ. પછી ગૂગલ ઉપર આપણે ખેડૂત પોર્ટલ લખવાનું રહેશે. ત્યારબાદ ખેડૂત પોર્ટલ ગુજરાત જાહેરાત ડિલીટ કરો. ત્યારબાદ અરજીનું સ્ટેટસ તપાસવા રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો, એના પર ક્લિક કર્યું આપણે. ત્યારબાદ કયા પ્રકારની યોજના સ્ટેટસ જોવા માગો છો, અન્ય યોજનાઓ. ત્યારબાદ તમે અરજીનું સ્ટેટસ કઈ રીતે જોવા માગો છો તો અરજી ક્રમાંકથી. ત્યારબાદ અરજી ક્રમાંક નંબર દાખલ કરવાનો છે. તમે અરજી કરતી વખતે તમને જે અરજી ક્રમાંક મળ્યો હોય તે. આમાં તમે કોઈ પણ શાખાનો ખેતીવાડી, બાગાયત, પશુપાલન કોઈ પણ તમે અરજી કરી હોય તે તમામ અરજીનું સ્ટેટસ તમે અહીં જોઈ શકો છો. કોડ નાખો અને ત્યારબાદ તમે અરજીનું સ્ટેટસ જોઈ શકો છો. જોઈ શકો છો. ત્યારબાદ રીપ્રિન્ટ લેવા માટે આપણે અહીં યોગ્ય કેપ્ચા નાખી ફરી વખત અને રીપ્રિન્ટ અરજી ઉપર ક્લિક કરવાનું રહેશે. આ છે લાઈવ ડેમો. ડાઉનલોડ થઈ જશે. આપણે બીજી રીતે જોવા જઈએ આપણે અરજદાર સુવિધામાં લોગિનની બાજુમાં અરજદાર સુવિધા આપેલું છે. તો આપણે બીજા
બીજી રીતથી આપણે જોઈશું. બીજી રીતમાં છે ત્યાં તમારે અરજી ક્રમાંક નાખવાનો રહેશે. સાવ અને સરળ રીત છે આપણે અરજીનું સ્ટેટસ તપાસવા માટે. એટલે અરજીનું સ્ટેટસ તપાસવું ખૂબ જ જરૂરી છે. આપણે અરજી કરી હોય અને આપણે વાટ જોઈને બેસી રહ્યા હોય કે ક્યારે પાસ થશે, પણ આપણે અરજી નામંજૂર થઈ ગઈ હોય તો અરજી પાસ થઈને આવશે નહીં. તો આપણે એ રીતે ચેક કરી અને અરજીનું સ્ટેટસ ચેક કરી લીધું હોય તો આપણને ખબર પડી જાય કે આપણે કઈ રીતે આપણી અરજી નામંજૂર થઈ છે. તો આપણે તેની વાટ જોતા નથી અથવા તેની આપણે આગળની પ્રોસેસ કરી શકીએ છીએ. આવી રીતે જો આ અરજીની વિગત જોવા પ્રિન્ટ અપલોડ કરવા માટે અહીં ક્લિક કરો. આભાર. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ખેડૂત પરિવાર. ખેડૂત પરિવાર ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો, લાઈક કરો, જેથી શેર કરવાથી બધાને માહિતી મળી રહે છે. વિડીયોને નીચે જ લખેલું હશે સબસ્ક્રાઈબ, તેના ઉપર ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરવાનું રહેશે. આભાર.